કોટિંગના બધા ટાઈપ તો તમને સમજાઈ ગયા. હવે આથી કાસ્ટ એન્ડ ડેઝ ઉપર છે એનામાં કોટિંગ થવું છે. બરાબર છે. આ વજનદાર બધા હશે. આ સર્ક્યુલર ડ્રિલર છે. હવે એ આપણું તમારે કંઈ પકવવું હોય ફૂડ એના માટે બીજી અલગ અલગ હશે. આ છે મિની અક્કમ માટે તેને વપરાય. પેનકેક બી કેર શું છે? પેનકેક તવા અને મિની અક્કમ. બાકી બધા ટ્રાય કરી દેવા સિંગલ હેન્ડેડ તમે યુઝ કરી શકો. એવી વસ્તુ બનાવી છે, એક પ્લેટ બનાવી મેગી બને તો મેગી બને ખરા. બરાબર, સાણસીની કંઈ જરૂર ન પડે, બરાબર થઈ જાય. સેમ વસ્તુ છે. અમુક છે ને આમાં કઢાઈમાં ડીપ આવશે. આ જે છે ને એ ડીપ આપ્યું છે, લોકો ઊંડું આપ્યું છે. ફ્રાય પેન તો છે પણ ડીપ ફ્રાય પેન છે. મને કે તમારે અત્યાર સુધી બધા ફેમિલી નાના નાના થઈ જાય. હવે કોકને ફાસ્ટ જમવાનું બનાવવું ઓછા તેલમાં, આમાં તેલ રાખી દીધું હોય ફટાફટ પૂરીને ઉતારવું હોય એક બે જણાનું હોય તો ભજીયા કે કંઈ બનાવવું તો બનાવી શકો. પછી આ છે સેન્ડવિચ ટોસ્ટર કહેવાય. આમાં ગ્રીલર આવે, પછી અલગ અલગ કંઈક બધા આવે છે. આ જમ્બો સેન્ડવિચ માટેનું છે. આ લેટેસ્ટમાં આવેલું છે. તમારે સેન્ડવિચ બનાવીએ તો મોટા મોટી ગ્રીલમાં આવે. સેન્ડવિચ અને ગ્રીલર વચ્ચે શું ફરક કંઈ કહું છે? ઓલામાં કટ થાય. અને આ છે એ તડકા પેન છે. આમાં ટ્રેડ નહીં આવે છે, નોસ્ટિક નહીં આવે છે. આ નોસ્ટિક બેઝ ઉપર છે. એનાથી શું થાય? તમારે વઘાર દેવો હોય કોઈ બી વસ્તુ ઉપરથી તડકો દેવો હોય તો તડકો દઈ શકો. આ આવે છે નોસ્ટિક છે. પછી જે એક ફાઈવ પ્લાય છે. ફાઈવ પ્લાય એટલે કઈ રીતના? જે રીતે ટ્રાય પ્લાય મેં તમને સમજાવ્યું એ રીતે ફાઈવ પ્લાય આવે. આમાં બે સાઈડ સ્ટીલ આવે, પછી બે એલ્યુમિનિયમ આવે, વચ્ચે કોપર આવે. ઓકે, એ જે કોપર દેખાડ્યું છે પણ એ પેલા સક્સેસફુલ નથી. કોસ્ટ વાઇઝ બહુ બી હાયર. ટ્રાય પ્લાય ઘણું સક્સેસફુલ છે. હવે તપેલા તમને ખબર પડી કે તપેલામાં હેન્ડલ હતો એટલે શું કહે? તપેલામાં હેન્ડલ હતો એટલે શું કહે? ના, એનું કેસ નો. પછી આ જે છે એને વોફર હમણાં બહુ ટ્રેન્ડ લાઈન. ઓકે, વોફર મેં તમે જોઈ વસ્તુ આ દેખાડી જાવ. બાકી ઇલેક્ટ્રિક ભાઈ આ આવેલું છે. સેન્ડવિચ ટોસ્ટ થાય એમાં આમાં થઈ જાય. પછી જે છે આ જે બધા કેસરોલ છે, શું કહેવાય? કેસરોલ. આ ટ્રાય પ્લાય છે, આ ફાઈવ પ્લાય છે. તમને દેખાશે. આ બિરયાની પોટ કહેવાય છે. ટ્રાય પ્લાય ભાત કે કંઈ બી બનાવવું હોય તો એ તમે એમાં બનાવી શકો. અલગ અલગ શેપ આપ્યા છે. આ શું છે ખબર છે તમને? સ્ટીમિંગ માટેનું છે. નીચે તમે પાણી રાખી દીધું, ઉપર કાંઈ બી વસ્તુ તમારે ઢોકળા કે કંઈ બનાવો છો મુઠિયા, તો અહીંયામાં સ્ટીમ આવ્યા રાખે. આ સ્ટીમ જ છે. આ સ્ટીમ તમારે આ કાઢી નાખો. આ શું છે? કઢાઈ તરીકે તમે યુઝ કરી શકો. કંઈ તળવું હોય તો તળીએ શકો તમે. બરાબર, તમે પાછું લીટ રાખો તો રાખી શકો. ઓકે, 2 in 1 કે 3 in 1 બી લખીએ છે. ઓકે, આ સસ્તું સારું. પછી છે નોનસ્ટિકમાં એક આપણી પાસે પીપો જૂના જમાનામાં જે આવતા ને. હવે આ જે છે ને એ તમારે અંદરથી સિલ્વર છે કે એલ્યુમિનિયમ નથી. ઓકે, અને આ છે એ શું છે? પિત્તળ છે. પિત્તળમાં ઉપર અંદર કલી કરેલું છે. આ 6 મહિને કે વર્ષે દિવસે કલી વહી જાય ફૂડ કરે પછી તો વળી પછી કલી કરાવવા દેવી. ઓકે, કન્ટિન્યુઅસ આમાં ખાટી પદાર્થ વધારાય નહીં, ના પાડે નુકસાન કરે, બગડી જાય. એટલે આ જે છે અમારે આમાં જૂના જમાના આ જ વાસણ યુઝ થતા. હજી આપણે અમુક ગામડે જાવ તો આ વાસણ યુઝ કરતા હોય. આ હેલ્થ માટે થઈને પાસે સારા હતા. એટલે આ કંપનીએ બહાર પડ્યા હતા. એનું બધું તમને
મળી જશે. કઢાઈ છે, કેસરોલ છે અને રપેલા છે. તે આપણે હવે બહુ મંગાવ્યા નથી અત્યારે. પછી આને શું કહે ખબર છે? સોસ પેન કે મિલ્ક પેન કે આનું કહેવાનું કારણ શું? તમે ચા મૂકવી છે સવારના પોરમાં તો ઓલું શું સાંજથી તમારે તપેલું ઉચકવું પડે, એવું કંઈ ન કરવું પડે. કઢાઈમાં તો તમે ચા નથી મૂકવાના, બરાબર છે? અને ચા ગરમ થઈ ગયો, ઉફાણ આવ્યો તો તમે ઊંચું કરી લીધું, વળી પાછો ચા બેસી જાય એટલે વળી પાછો તમારે ઉફાણો તો લઈ શકો, પછી ચા સીધું ગાળી શકે, બરાબર છે? આ ચા માટે વધારે યુઝ આ થાય. પછી આ સાઈડમાં છે, આ સાઈડમાં સિરામિક કોટિંગ છે. સિરામિક કોટિંગની તમને આજે વાત કરી હતી આપણે લોકો. પછી આને શું કહેવાય ખબર તમને? આવો સ્લીપ હોય શોર્ટ પેન કે શોર્ટ પેન કે શોર્ટ એ છે રાઈટ લાઈન છે. આમાં અમુક માર્કિંગ બી કરેલું આવશે અંદરની સાઈડમાં. 2 લીટર એટલે કેટલું, 1 લીટર એટલે કેટલું, સાઇઝ બી લખેલી હશે. તમને ધ્યાન રાખજો. દોસ્તી મારે ત્યાં બધું પૂરું થઈ ગયું. સ્ટોપ.